નમસ્કાર. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટમાં આપ સૌનું સ્વાગત છે. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટમાં અત્યારે આપણા માવતર સમાન, આપણા ભગવાન સમાન 550થી વધુ વડીલો બિરાજમાન છે અને આખા દેશમાંથી સંખ્યા હજી સતત વધી રહી છે. આ 550 વડીલોમાંથી 180 વડીલો બિલકુલ પથારીવશ છે. કોઈ કેન્સરની ગંભીર બીમારીમાં પટકાયેલા છે, કોઈને આંખોની બીમારી છે, બિલકુલ દેખાતું નથી, કોઈ હાર્ટના ડિસીઝથી પીડિત છે કે આવા ગંભીર પ્રકારની બીમારીમાં સપડાયા હોય એવા વડીલો 180 આ સંસ્થામાં છે. સંસ્થા એવા વડીલોને નિઃશુલ્ક આવકારે છે જેને દીકરા નથી, જેને મોટી મિલકત નથી કે પેન્શનની કે એવી કોઈ આવક નથી. આ બધા વડીલો માટે સંસ્થાને ઘઉંના લોટની જરૂરિયાત છે. આ 5 કિલો ઘઉંના લોટની બેગ છે. 330 રૂપિયા એક બેગના, 330 રૂપીસ થાય છે. આપ આવી બેગ 5 બેગ, 10 બેગ, 50 બેગ, 100 બેગ, 200 બેગ આ બધા આપણા માવતર સમાન, આપણા ભગવાન સમાન વડીલો માટે દાનમાં આપી પુણ્યના અનન્ય હિસ્સેદાર થઈ શકો છો. આપણે ભગવાન તો ન બની શકીએ, પણ ભગવાનના મિત્ર બનીને આપણા ભગવાન સમાન માવતરોને આપણે જરૂરથી મદદ કરી શકીએ. જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને આ આપણા માવતર સમાન, આપણા ભગવાન સમાન આ વડીલો માટે આ ઘઉંના લોટનું અનુદાન કરવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન આ બધા વડીલોના ઉપયોગ માટે કરી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો. મોબાઈલ નંબર 9825077306. આ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરવા આપ સૌને પ્રાર્થના. આ વિડીયો સાંભળનાર તમામને નમ્ર વિનંતી છે, એકવાર સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટની મુલાકાતે જરૂરથી પધારજો. ધન્યવાદ.